રાજકોટમાં પહેલીવાર મનપા દ્વારા મટકી છોડ સ્પર્ધાનું ઇનામ વિતરણની જાહેરાત કરી હતી. અને આ એક આપણી સંસ્કૃતિ જેમાં જે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે લોકો મટકી ફોડ કાર્યક્રમ ઉજવતા હોય છે, એને બળ પૂરું પડે એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સમાજ કલ્યાણ સમિતિએ પહેલીવાર રાજકોટમાં આવી હરીફાઈ રાખી હતી. એમાં લગભગ રાજકોટમાંથી કુલ 53 લોકોએ આ ફોર્મ ભર્યા હતા અને ભાગ લીધો હતો સ્પર્ધામાં. 53માંથી રાજકોટમાં કુલ સારા, જેને ગણવેશ સારો પહેર્યો હોય, જેને વ્યવસ્થા સારી રાખી હોય, સુશોભન અને એવા અલગ અલગ 5 માપદંડોને આવરી લઈ અને એક ગુણાંક આપવાનું નક્કી કર્યું હતું કે એને માર્ક્સ એવી રીતે આપવામાં આવે અને એમાંથી જે 1 થી 5 આવશે એને ઇનામ આપવામાં આવશે. અને જજની ટીમ જ્યાં જ્યાં ફોર્મ ભરાણા હતા અને જ્યાં જ્યાં આ ઉત્સવનો કાર્યક્રમ થયો હતો ત્યાં અહીંયા મોકલવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા. અને બધાનું એક લિસ્ટ બનાવી અને એમાંથી આપણે રાજકોટમાં 5 સારા જે મટકી ફોડ કાર્યક્રમ થાય એને આપણે પસંદગી કરી હતી. અને એમાંથી 5 લોકોને આજે ઇનામ વિતરણ માટે બોલાવવામાં આવ્યા હતા, જે 1 થી 5. એમાં 1 નંબર અને 2, 3, 4 જે ટાઈ પડી હતી, એટલે 2, 3, 4 એ 2 નંબરમાં આપ્યા ને 5 નંબર, એવી રીતે 5 ઇનામ કુલ 51,000થી માંડીને નીચે બધા આપવામાં આવ્યા. મેં પહેલાં કીધું કે આપણી સંસ્કૃતિને વળગી રહેવાય અને લોકો એક શ્રાવણ માસ એવો ભક્તિને અનુરૂપ માસ હોય છે કે લોકો એમાં ભક્તિભાવથી જોડાયેલા હોય છે. આખો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે અને સાતમ આઠમ એ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ લોકોમાં અનેરો હોય છે. અને આ કાર્યક્રમના ભાગરૂપે આપણે લોકોના આનંદમાં વધારો થાય અને લોકો આમાં જોડાય એને અનુરૂપ કાર્યક્રમ કરવામાં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.